i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઝાલોદ તાલુકામાંથી નવીન તાલુકો ગોવિંદગુરુ લીંબડી પડતા તાલુકા સીમાકરણમાં રહી ગયેલ ચાકલિયા, કાકરાકુવા, તોડા ખાખરા, ચાટકા, કચલધરા, સાબલી, તેતરિયા, કોટડા જેવા ગામોની પરત ગોવિંદગુરુ લીંબડી તાલુકામાં સમાવેશ કરતા સરપંચો દ્વારા ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાનું સન્માન સમારોહ યોજાયો। માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સ્નેહલ ધરિયા સાહેબ, માનનીય સાંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોર ને રજૂઆત કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ પટેલની ભાજપ ટીમ દ્વારા રજૂઆત કરતા 30 તારીખે રજૂઆત કરી અને 31 તારીખે કેબિનેટમાં મંજૂરી મળતા એ જ દિવસે ગેઝેટ પ્રસિદ્ધ કરી દેતા સૌ લોકોની સત્યનો વિજય બન્યો હતો અને લોકોની ખુશખુશાલ જોવા મળે છે અને વહીવટી સરળતા માટે માનનીય દાહોદ બીજેપી પ્રમુખ શ્રી સ્નેહલ ધરિયા અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા દ્વારા ગરબાડા, દાહોદ, ઝાલોદ, લીંબડી, ફતેપુરા તાલુકાને નર્મદા ડેમનું સિંચાઈના પાણી માટે કરોડોના ખર્ચેનું બજેટ ગ્રાન્ટ સરકારમાંથી ફાળવવા આધાર રજૂઆત આધારે બોર્ડરના ગામડાઓમાંથી વિસ્થાપિત થઈ રહેલ મજૂરોને રોકવા નર્મદા ડેમનું પાણી પૂર્વ વિસ્તારના ગામોને મળી રહે તેની ખાતરી આપી હતી। આ માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા દ્વારા વિકસિત ભારત વિકસિત ગુજરાતના સૂત્રને કર્યાની વિકાસની હરણફાળ ભરી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા ચીફ બ્યુરો કાળુભાઈ ડામોર, આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે રૂપાખેડા ગામ પર આવીને ઉપસ્થિત છે ત્યારે આજે ચાકલિયા આજના જે કાર્યક્રમમાં ચાકલિયા, ધોળા કાકરા, સાટકા અને કસલદરાના માણસો આવીને ઉપસ્થિત છે ત્યારે તેમનો જે ગામડા હતા એ ઝાલોદ તાલુકાનો વિભાજન થતાં લીંબડી તાલુકામાં ગુરુ ગોવિંદ લીંબડી તાલુકામાં સમાવેશ ન થતાં લોકોની, સરપંચોને અને પૂર્વ જિલ્લા પંચાયતના સભ્યોની રજૂઆત પર ધ્યાન પર રાખીને માન્ય ધારાસભ્ય સાહેબ મહેશભાઈ ભુરિયા, ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી સ્નેહલ ધરિયા અને સંસદ સભ્ય સાહેબની રજૂઆતને ધ્યાન પર રાખીને આપણા જે લોકલાડીલા ધારાસભ્યશ્રીએ માન્ય મુખ્યમંત્રી શ્રીની ધારદાર રજૂઆત કરતા આપના જે ઝાલોદ તાલુકામાં સમાવેશ કરેલા ગામો પરત લાવ્યા છે। તો સાહેબ, આપને આ અંગે શું કહેવું છે અને લોકોની જે પડતી મુશ્કેલીઓ, જે લીંબડી થઈને ઝાલોદ જવું પડતું હતું એ રન કપાયતા લોકોને વહીવટી સરળતા ખાતર આપને જે ગામમાં સમાવેશ કર્યો છે, તો આપ આ અંગે સાહેબ થોડી માહિતી આપશો। સાહેબ, આપનું નામ? મહેશભાઈ ભુરિયા, ધારાસભ્ય 130 ઝાલોદ વિધાનસભા મતવિસ્તાર। રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ઝાલોદ તાલુકામાંથી વિભાજિત કરી નવરચિત ગોવિંદગુરુ તાલુકાની રચના કરવામાં આવેલ છે અને તાલુકો અસ્તિત્વમાં આવતા અમારા મૂળ ઝાલોદ તાલુકામાંથી સાકલિયા, જૂના સાકલિયા, બોરસદ, દાંતગઢ, મોટી મવડી અને કાકરાકુવા, નાની સાબલી, મોટી સાબલી, કોટડા, તેતરિયા અને ધોળા ખાખરા, કસલદરા, ચાટકા જેવા અમારા 12 જેટલા ગામો મૂળ ઝાલોદ તાલુકામાં રહી ગયેલ હતા। અમારા જિલ્લા સભ્યશ્રી, પૂર્વ જિલ્લા સભ્યશ્રી માધુભાઈ, અમારા સરપંચશ્રી જેટી ડામોર, અમારા સરપંચશ્રી સબુરભાઈ ડામોર, શૈલેષભાઈ નીનામા અને અમારા સમાવિષ્ટમાં આવતા બધા સરપંચીઓએ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મારા પાસે રજૂઆત કરી અને ઠરાવો કરી અને અમને આપતા અમે સંકલિત ફાઇલ તૈયાર કરી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રજૂઆત કરી અને ખરેખર અમારા સરપંચીઓ અને અમારા વિસ્તારના જે બાકી રહેતા ગામડાના અમારા ખેડૂત ભાઈ બહેનો, વિવિધ સમાજના આગેવાનો, અમારા વિદ્યાર્થીઓ, અમારા સરકારી કર્મચારીઓ અને જનતાને પડતી મુશ્કેલીઓનું સુખદ સમાધાન, સુખદ નિવેડા માટે મેં રાજ્યના મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ 20મી ડિસેમ્બરે અમારી સંકલિત ફાઇલની મંજૂરી આપી અને 31 ડિસેમ્બર 2025ના દિવસે વિધાનસભાની અંદર ત્યાં અમારા માનનીય મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટની અંદર આ ફાઇલની ચર્ચા વિચારણા કરી અને મંજૂરી આપી અને જે બાકી રહેતી તમામ ગ્રામ પંચાયતોનો નવરચિત ગોવિંદગુરુ લીંબડી તાલુકાની અંદર સમાવેશ કરવામાં આવેલ છે અને અમારા ભાઈઓ બહેનોનો દેશ અને રાજ્યની સરકારની કલ્યાણકારી યોજનાઓ મળે અને અમારા સમાજ અને અમારા પરિવારના ભાઈઓ બહેનો સુખાકારી થાય એના માટે એમનો સમયની બચત થઈ, નાણાકીય બચત થઈ અને સમય મર્યાદાની અંદર
વિકાસના કામો થવાના છે. વિદ્યાર્થી વર્ગોને પણ, વિદ્યાર્થી ભાઈ બહેનોને પણ પ્રાથમિક શાળા માટે, માધ્યમિક શાળા માટે, ઉચ્ચતર માધ્યમિક માટે, કોલેજ માટે અને ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાની અંદર નજીક પડતા એમના વેપાર ધંધા રોજગાર માટે પણ અહીંયા આવી શકે. અને જે એમને દૂર પડતો હતો શેખ કસલડાના ધોલાખાખરા છાટકાનો અમારા પરિવારના ભાઈઓ બહેનો એમને ઝાલોદ જવા માટે 35 કિલોમીટરનું જે અંતર હતું એ અંતર હવે નજીકમાં નવરસી તાલુકામાં સમાવેશ થવાથી એમનો અંતર મર્યાદા ઘટી, એમનો સમયની બચત થઈ, નાણાકીય બચત થઈ અને વિકાસના કામો એમના સમય મર્યાદામાં પૂર્ણ થશે અને દેશ અને રાજ્યની સરકારની બધી યોજનાઓ અમારા પરિવારના ભાઈઓ બહેનો સુધી પહોંચે. એના માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું એમને આજે મને મળવા આવ્યા છે, મારું સન્માનને સ્વાગત કર્યું છે. મારું સન્માનને સ્વાગત એ રાજ્યની ભારતીય જનતા પાર્ટી સરકારનું સન્માન છે, સ્વાગત છે. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનું સન્માનને સ્વાગત છે અને અમારા પરિવારના બધા ભાઈઓ બહેનોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એમની લાગણી, એમની માંગણી સાચી હતી અને રાજ્ય સરકારે સ્વીકાર કરી, કેબિનેટમાં મંજૂરી આપી અને રાજ્યપાલ સાહેબે આચાર્ય દેવવ્રત સાહેબે એમની વિધિસરનો ગેજેટ પ્રસિદ્ધ કરી નવરસી તાલુકામાં સમાવેશ કર્યો છે. એટલે સૌને ગોવિંદ ગુરુ નવરસી તાલુકામાં સમાવેશ કરવા માટે દેશની સરકાર, રાજ્યની સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમના બધાને શુભકામનાઓ બંને સાહેબ, આપણે એક બીજો એક આ લોકોનો પ્રશ્ન છે કે જે આ છેવાડાના માનવી છે અને ગરબાડા, દાહોદ, લીંબડી, ઝાલોદ અને ફતેપુરાના જે ગામડો છે જેમને સિંચાઈનું પાણીની સુવિધા મળતી નથી, તો આપના નર્મદા કેનાલ, નર્મદા ડેમમાંથી અહીં પાણી લાવવાનું આપણું શું આયોજન છે એ કે થોડીક જરા માહિતી આપો. દર મંગળવારે જનતાના કામ અર્થે માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય મંત્રીશ્રીઓ અને સરકારના સનદી વહીવટી અધિકારીઓ પાસે અમે જનતાના વિકાસના કામો માટે, પેન્ડિંગ પ્રશ્નોના નિકાલ માટે અમે જઈએ છીએ. માન્ય મુખ્યમંત્રીશ્રી આ બજેટની અંદર જે સિંચાઈની સુવિધા નથી એવા તમામ ગામોનો બજેટની અંદર જોગવાઈ કરી અને સિંચાઈની સવલતો ટૂંકા ગાળાની અંદર અમે આપવા જઈ રહ્યા છીએ. સિંચાઈનું પાણી હશે તો અમારા ખેડૂત ભાઈ બહેનો પોતાના ખેતીની અંદર 2 પાક લેતા થશે, રોકડિયા પાકો લેશે, ફળફળાદીના પાકો લેશે, શાકભાજી કરશે અને સાથે સાથે પૂરક પાક તરીકે અમારા પશુપાલનનો પણ વ્યવસાય કરશે, ગાયો રાખશે, ભેંસો રાખશે, જેથી દૂધ પણ ઉત્પાદન થશે અને એમની રોજગારીમાં વધારો થશે. અને ખેડૂતને પાણી હશે એના 2 પાક લેશે અને ખેડૂત પગભર થશે એવું અમારા દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું પણ વિઝન છે અને ગુજરાતના મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું પણ વિઝન છે. એ અમે સાથે મળી અને અમારા જે બાકી રહેતા ગામો ઝાલોદ વિધાનસભાના છે એવા બધા ગામોને સિંચાઈનો લાભ મળે એના માટે મેં ફેબ્રુઆરી માસના બજેટ સત્ર મળનાર છે કે બજેટ સત્રની અંદર અમે નવી બાબતોની અંદર જોગવાઈ કરવા જઈ રહ્યા છીએ. તો આ હતા આઈ7 ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા શિવપુર. હું આપ સૌ જે ઉપસ્થિત લોકો અને માન્ય ધારાસભ્ય સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું.